નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલનું એક તાર્કિક નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલને ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને તેઓ ભાજપના ચૂંટણી પ્રચારની ફેરણીઓમાં ફરી રહ્યા છે. તાજેતરમાં એક સ્થળે જનતાને સંબોધતા તેમણે આપેલું એક તાર્કિક નિવેદન સામે આવ્યું છે. પોતાના સંબોધનમાં ડોક્ટર મનીષા વકીલે મતદારોને ટ્રિપલ એન્જિન સરકારનું મિકેનિઝમ સમજાવ્યું હતું. તેમણે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે શહેર કે જિલ્લાથી માંડીને ધારાસભ્ય અને સાંસદ સુધીના તમામ લોકો એક જ પક્ષના હોય તો વિકાસના કામો સરળતાથી થાય છે. તમને લાગતું હોય આગળ કોઈ ચૂંટાયેલું પ્રતિનિધિ હોય અને જે તે સમયે અહીંયા લડ્યું હોય અને હવે ક્યાંક બીજી પાર્ટીમાં કાં તો એમને પોતાની વિચારધારાથી અલગ થઈને કોઈ પોતાની રીતે એમને ઉમેદવારી નોંધવી હોય તો તમે એક વસ્તુ યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. આ બેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છે. આજે સરકારમાં, રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે તો ભારતીય જનતા પાર્ટીની છે. તો નીચે જયારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે સહેલું થઈ જતું હોય છે. કોઈ તમને ધાક ધમતી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે. નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ હશે તો જ તમારું કામ થવાનું છે ભાઈ. નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે પછી બી એ કામ કરાવી શકતા નથી. એમની તાકાત નથી કે કામ કરાવી શકે. કેમ? કામ કરાવવા માટે ગાંધીનગર આવવું પડે. કેવી રીતે આવે? કેવી રીતે આવે અમારી ઓફિસમાં? આવી શકે તો તમારું કામ કેવી રીતે પૂર્ણ થવાનું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો સ્થાનિકોના પરિચિત અને સ્થાનિકોની વચ્ચે જ રહેતા લોકો હોય છે, જેઓ કોર્પોરેટર કે જિલ્લા અથવા તાલુકા પંચાયતના સભ્ય બન્યા બાદ જનતાના કામ કરવા માટે જવાબદાર બની જાય છે. આવા જવાબદાર જનપ્રતિનિધિઓ કામ ન કરે તો તેઓને સવાલ પણ પૂછી શકાય છે. આ વાત સમજાવતા ડોક્ટર મનીષા વકીલે મતદારોને વિકાસના હિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી. જો વિરોધ કરનાર, માગ કાઢનાર હજારો મળી જશે, એ બહુ સહેલું કામ છે. પણ તમારું કામ કરનાર, રસ્તો કાઢનાર, કંઈક એના માટે ઉપાય કરનાર એ માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ જ કરી શકતા હોય છે. તમને સમજ પડે છે ને? નહીં તો પછી એવું થશે અહીંયા કોઈ બી ચૂંટાઈને આવશે એ પણ કામ તો નહીં જ કરી શકે ને. મતલબ શું છે? અરે ભારતીય જનતા પાર્ટીનું કોઈ ચૂંટાઈને આવે છે, આ બધા જ આવી જાય છે, તમારે કામ કરી તમે કહી શકશો. બેનની હાજરીમાં તમે અમને હા પાડી હતી કે અમે કામ કરીશું તમારું, તમે એમને પૂછી શકશો કેમ નથી કરતા કામ, તો એ જવાબ આપવા માટે બંધાયેલા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.